આજે અમે વૈષ્ણો દેવી આવ્યા છીએ, તો અમે તો હાલીને જઈએ છીએ. 13 કિલોમીટર થાય ચડવાનું, 13 દૂને 26 કિલોમીટર થાય જવા ખાવા, તો વધારે પણ થાય. બીજું ભૈરવ બાબા એમ થાય, પણ અમુક માણસો પીઠુંમાં જાય છે, અમુક ડોલીમાં, અમુક માણસો બાળકોને છે બાબા ગાડી ઓલી ટ્રોલી એમાં જાય છે, ટ્રોલરમાં. બાકીના બધા ઘોડા ઉપર જાય છે. તો ઘોડાની ઉપર ગજબનો ત્રાસ છે. ખાવા પીવાનું તો દેતા હશે, પણ જવી રીતે પૂછડું પકડીને અને એકદમ જોરથી પાછળથી લાકડીઓ મારતા જઈશ. અહીં તો નથી મારી ગયો એને, તો પણ બીજા બધા છે ને. તો આ મૂંગાજીવને શું જાત્રામાંથી એને એક ખાલી જે ખોરાક આપતા હોય એ સિવાય એનો કોઈ સ્વાદ છે? એને આવા બોજ ઉઠાવવાનું, એટલું અઘરું ચડવાનું, ઉતરવાનું. અમુકના તો પગ ભાંગી પડ્યા છે, તો એ બિચારા 3 પગે હાલે છે. અમુક હાવ દુબળા છે, અને કેટલા કેટલા કિલો વજનવાળા માણસો ઘોડા ઉપર બેસી જાય છે. તો આ સરકારશ્રીએ પણ કંઈક આના વિશે વિચારવું જોઈએ, અને આ ઘોડાઓને ત્રાસ દેવાનું જીવદયા પ્રેમીવાળાએ આના માટે કંઈક પગલાં લેવા જોઈએ, અને આ ઘોડાઓને બંધ કરવા જોઈએ. અને યાત્રા જો પગેથી થાય તો ભલે, બાકી હેલિકોપ્ટર પણ છે, હેલિકોપ્ટરથી કરાય. અને જો માણસો ડોલી લઈને જતા હોય તો માણસો તો સ્વેચ્છાએ પોતે પોતાની રીતે પોતાની કમાણી માટે થઈને 4 જણા ડોલી લેતા હોય તો એ પણ હજી વ્યાજબી છે. પણ આ મૂંગા જીવને ત્રાસ દેવો એટલે અંશે વ્યાજબી છે. ને એ યાત્રા શું માગે અને શું એમાં એને પુણ્ય થતું હશે? આને તો કંઈ સ્વાર્થ નહીં. જવું હોય, ન જવું હોય, થાકી ગયા હોય, કંટાળા આવતો હોય, એનું શરીર દુખતું હોય, તો એ મૂંગા જીવ થોડા બોલી શકે. અને જરાક ધીરો પડે તે તો પાછળથી લાકડી ઠોકે, લાકડી મારતા જાય ને વયા જાય. ઘણી વખત તો હાલતો હોય, કંઈ એનો વાંક ગુનો ન હોય, આરામથી, તોય પણ એને એવી ટેવ પડી હોય તે હાલતા જાય ને લાકડી મારતા જાય, હાલતા જાય ને લાકડી મારતા જાય. આપણને એમ થાય કે એ મારતા શું કામ હશે એને? સાજા આવા મોટા મોટા વજનવાળા માણસો, અમુક ઘોડામાં તો 2 જણા બેસી ગયા, જ્યાં પૂછડું તાણતા જાય. શું કરીએ આપણે? જીવ બળે, પણ હવે એના બિચારાઓના પનારે પડ્યા હોય જો મારે લાકડી, એટલે એને પણ કરવું પડે. જો ડોલી